હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ ગરમા ગરમ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આપણે સુખડી બનાવીશું. તો સુખડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકા જેટલું ઘી લઈ લીધું છે. સામે મેં 1 વાટકા જેટલો લોટ લઈ લીધો છે. ઘઉંનો લોટ અહીંયા મેં થોડો એવો કરકરો લઈ લીધો છે. હવે આપણે આને બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમે અહીંયા વધુ ઓછું લઈ શકો છો. મેં અહીંયા 1 વાટકો લોટ અને 1 વાટકો ઘી લઈ લીધું છે. હવે બધું બરાબર મિક્સ કરીને હવે આપણે તેને શેકાવા દઈશું. જ્યાં સુધી આપણો લોટ એકદમ સરસ બ્રાઉન અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. બરાબર એકદમ આપણે ધીમા તાપે આ લોટને શેકાવા દેવાનો છે. એકદમ મસ્ત શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગુંદર એડ કરીશું. તમે ગુંદર આખો પણ લઈ શકો છો. મેં અહીંયા મિક્સર જારમાં તેને આપણે ઝીણો પાવડર ફોર્મમાં લઈ લીધો છે. હવે આપણે આ ગુંદરને આપણે મિશ્રણમાં જ એડ કરી દઈશું, જેથી કરીને આપણો ગુંદર એકદમ સરસ તળાઈને એકદમ ફૂલી જાય. તમે જોઈ શકો છો અહીંયા મસ્ત આપણો ગુંદર તળાઈને ફૂલી ગયો છે. હવે આપણે આ મિશ્રણને ચૂલા ઉપરથી નીચે ઉતારી દઈશું. ત્યારબાદ તેમાં આપણે 1 વાટકા જેટલો ગોળ એડ કરીશું. ગોળ એડ કર્યા બાદ તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીશું. ત્યારબાદ ડ્રાયફ્રૂટ એડ કરીને તેને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. તમે અહીંયા ટોપરું પણ એડ કરી શકો છો. મેં અહીંયા ખમણેલું ટોપરું એડ નથી કર્યું. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરીને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. ત્યારબાદ આપણે એક થાળીમાં આપણે ઘીથી ગ્રીસ કરીને આ મિશ્રણને આપણે થાળીમાં પાથરી દઈશું અને આપણે બધું જ બરાબર સેટ કરીને એક સરખું કરી દઈશું. ત્યારબાદ થોડી વાર ઠંડુ થાય ત્યારબાદ તેમાં આપણે એક ચાકુની મદદથી તેને આપણે કટ કરી લઈશું. તો બસ થઈ ગઈ છે આપણી એકદમ ઝડપથી તૈયાર થઈ જતી અને એકદમ સરસ શિયાળામાં મજા આવે ખાવાની તેવી આપણી ગરમા ગરમ સુખડી. તો આ સુખડી તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.